નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે દેશની સૌથી બે મોટી પેન્ટ કંપનીના શેર વિશે વાત કરવાના છે, જેમાં બ્રોકરેજ હાઉસે નેગેટિવ રિપોર્ટ બહાર પાડ્યો છે અને જેથી કરીને બ્રોકરેજ અનુસાર આ શેરમાં 24% જેટલું નુકસાન જઈ શકે છે. તો જો તમે આ શેરમાં રોકાણ કર્યું હોય તો તમારે આગળ શું કરવું, બની રહેવું કે પછી વેચીને નીકળી જવું, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. અને મિત્રો, જો તમને આ વિડીયોથી થોડી ઘણી પણ માહિતી મળે તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો અને વિડીયોને પોતાના મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા અને વિડીયોને પૂરેપૂરો જોજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે. મિત્રો, વાત કરીએ આપણે ઓઇલની કિંમતો એક વર્ષના નીચલા સ્તર પર આવી ગઈ છે. તેમ છતાંય આંતરરાષ્ટ્રીય બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ પેન્ટ કંપનીઓ એશિયન પેન્ટ અને બર્જર પેન્ટ માટે તેનો અંડરવેટ કોલ યથાવત રાખ્યો છે. બ્રોકરેજે એશિયન પેન્ટ માટે તેના FY25 ના એબિટા માર્જિન અંદાજને 18.4% થી વધારી 19% કરી દીધું છે. કોમોડિટી અને ઓઇલની ઓછી કિંમતોના કારણે FY24 માં આવકમાં પણ લગભગ 4% ની વૃદ્ધિની શક્યતા છે. એટલે કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમતો તો ઓછી છે, તેમ છતાંય અંડરવેટ કોલ યથાવત રાખ્યો છે પેન્ટ કંપનીઓ ઉપર. મોર્ગન સ્ટેનલીએ એશિયન પેન્ટના શેર માટે 2522 રૂપિયા પ્રતિ શેરનો ટાર્ગેટ નક્કી કર્યો છે. આ બીએસઈ પર શેરના 27 સપ્ટેમ્બરના બંધ ભાવથી લગભગ 24% નો ઘટાડો દર્શાવે છે. બર્જર પેન્ટ માટે મોર્ગન સ્ટેનલીએ 497 રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો છે, જે 20% નો ઘટાડો દર્શાવે છે. એટલે કે મોર્ગન સ્ટેનલીએ જે ટાર્ગેટ આપ્યો છે એમાં 20 થી 24% સુધીનો ઘટાડો આ બંને કંપનીમાં આપણને જોવા મળી શકે છે. જો કે બ્રોકરેજે બર્જર પેન્ટ્સ માટે તેના એબિટા માર્જિનમાં અંદાજ પહેલા 15.5% થી વધારી 16.2% કરી દીધું છે. કુલ મળીને અનુકૂળ કોમોડિટી કિંમતો પર ચાલુ નાણાકીય વર્ષ માટે કંપનીની આવક 7% વધવાની આશા છે બ્રોકરેજની. ક્રૂડ ઓઇલની કિંમત પર પેન્ટ ઇન્ડસ્ટ્રીની અસર વિશે વાત કરીએ તો ક્રૂડ ઓઇલની કિંમત પેન્ટ કારોબારને કોઈપણ અન્ય કારોબારની તુલનામાં વધારે પ્રભાવિત કરે છે. પેન્ટ બનાવવા માટે 300 થી વધારે વસ્તુઓની જરૂર પડે છે, જેમાંથી મોટાભાગની પેટ્રોલિયમ બેઝડ છે. ક્રૂડ ઓઇલનો ખર્ચ ઇનપુટ ખર્ચના 55 થી 60% હોય છે અને તે સીધી જ ગ્રોસ માર્જિનને અસર કરે છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડાથી ટાઇટેનિયમ ડાયોક્સાઇડ જેવી વસ્તુઓનો ખર્ચ પણ ઓછો થઈ જાય છે, જે સફેદ પેન્ટ માટે એક મુખ્ય એગ્રીમેન્ટ છે. એટલે કે ક્રૂડ ઓઇલની કિંમત જેમ વધે તેમ પેન્ટ કંપનીઓને નુકસાન વધુ જાય અને ઓછી થાય તો કંપનીને ફાયદો ડાયરેક્ટ થાય. ક્રૂડ ઓઇલના કિંમતોમાં ઘટાડાથી પેન્ટ મેન્યુફેક્ચરને ડાયરેક્ટ ફાયદો થાય છે, કારણ કે તેમાંથી તેનો ઇનપુટ ખર્ચ ઓછો થઈ જાય છે અને વધારે માર્જિન જનરેટ કરવા માટે છૂટ મળી જાય છે. ઓઇલની કિંમતોમાં ઘટાડાનો અર્થ હોય છે કે કંપનીઓ સસ્તા દરો પર ફરીથી સ્ટોક કરી શકે છે, જેનાથી પ્રોફિટ માર્જિનમાં વધારો કરી શકે. ગયા એક વર્ષમાં એશિયન પેન્ટના શેરોએ લગભગ 4.5% નો વધારો સાથે ફ્લેટ કારોબાર કર્યો છે. બર્જર પેન્ટના શેરોએ થોડું સારું પ્રદર્શન કર્યું છે. એક વર્ષ દરમિયાન 10% ની વૃદ્ધિ સાથે જોવા મળી છે. એશિયન પેન્ટ્સનું માર્કેટ કેપ 3 લાખ કરોડ રૂપિયાથી વધારે અને બર્જર પેન્ટનું માર્કેટ કેપ 72,000 કરોડ રૂપિયાથી વધારેનું છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે એશિયન પેન્ટ અને બર્જર પેન્ટના શેર વિશે, જેમાં બ્રોકરેજ હાઉસ મોર્ગન સ્ટેનલીએ તેમના રિપોર્ટમાં જણાવ્યું છે કે આ શેરોમાં આવનારા સમયે આપણને ઘટાડો જોવા મળી શકે છે અને ટાર્ગેટ પણ ઓછો કરી દીધો છે. 20 થી 24% સુધીનો ઘટાડો જોવા મળી શકે છે બ્રોકરેજ હાઉસ અનુસાર આ શેરોમાં. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.